નમસ્કાર, આપની સાથે હું સેજલ અને આજે લોકસભાની મતગણતરી થઈ રહી છે અને જનતાનો જનાદેશ આવી રહ્યો છે. કોણ સાંસદ બનશે અને દેશમાં કોની સરકાર બનશે એનું ચિત્ર લગભગ હવે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. અને આપણી સાથે તમે જોઈ રહ્યા છો રેશમાબેન પટેલ જોડાયા છે. એમની સાથે વાત કરીશું. ખાસ આમ આદમી પાર્ટીએ જે 2 બેઠક ઉપર ઉમેદવારો ઉતાર્યા છે અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આજે આ વખતે ગુજરાતની અંદર ચૂંટણી લડાઈ રહી, દેશમાં પણ લડાઈ રહી છે. સૌથી પહેલા અપડેટ આપને આપી દઈએ. ગુજરાતમાં પાટણ બેઠક એવી છે કે જ્યાં ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે, ગેનીબેન પાછળ ચાલી રહ્યા છે. અત્યારે પૂનમબેન માડમની જીત, શરૂઆતમાં જેપી મારવે આગળ હતા, પરંતુ અત્યારે હવે લાગી રહ્યું છે પૂનમબેન માડમની જીત નિશ્ચિત છે. પેટા ચૂંટણીની વાત કરીએ, અર્જુનભાઈ મોઢવાડિયાની જીત થઈ ચૂકી છે અને આંકડો જે છે સોનિયા કરતા રાહુલ ગાંધી પણ મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. મોદી સરકારના 9 મંત્રીઓ જે છે એ પાછળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બીજેપી બધા જ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. એ બધા જ વિશે વાત કરવી છે, પણ ખાસ વાત અત્યારે શરૂઆત રેશમાબેન ત્યાંથી કરીએ. ભરૂચની અંદર ચૈતર વસાવા કહી રહ્યા હતા કે 50,000ની લીડથી જીતીશું, પણ અત્યારે ખાસી એવી સંખ્યાથી, ખાસા એવા મતોથી ચૈતરભાઈ પાછળ ચાલી રહ્યા છે. શું કહેશો પહેલા તો એના વિશે? હું એટલું ચોક્કસ કહીશ કે જનતાનો જે જનાદેશ છે ને હંમેશા અમે સ્વીકારીએ છીએ. ચૈતરભાઈ જે વાત કરી હતી એ પણ વાસ્તવિક વાત હતી અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે પરિણામમાં આપણે ડિફરન્સ પણ જોઈએ છીએ, ડિફરન્સ ખૂબ જ ઓછો છે જે ભૂતકાળની ઇલેક્શનમાં હતું, મતલબ 2 ઇલેક્શનમાં હતું. તો એટલું ચોક્કસ કહીશ કે ચૈતરભાઈની લીડરશિપ, એક યુવાન નેતા તરીકેની, એક મજબૂત નેતા તરીકેની જે છાપ છે એના કારણે સામેના ભાજપ તરફી ઉમેદવારને ખૂબ લાગ્યું છે અને ખૂબ મહેનત કરવી પડી છે અને જે મોટા માર્જિન સાથે જીતવાનો જે દાવો હતો એનો ખોખલો પડ્યો છે. એટલું ચોક્કસ કહીશ કે જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે, ચૈતરભાઈના નેતૃત્વને સ્વીકાર્યું છે અને એટલા માટે જ લીડ જે છે ઓછી છે. બાકી ભૂતકાળની ઇલેક્શનમાં નજર નાખશો તો લાખોની લીડ તમને જોવા મળશે, જે અત્યારે તમને જોવી હવેના અત્યાર પછીના સમયમાં અશક્ય લાગશે. એટલું ચોક્કસ કહીશ કે પરિણામ એટલે રેશમાબેન, અમે સવારે પણ વાત કરી ધર્મેશભાઈ સાથે અને અત્યારે પણ તમારી સાથે વાત કરી રહ્યા છીએ. તમે કહી રહ્યા છો, ધર્મેશભાઈ પણ આ જ વાત કરી હતી કે ભાઈ અમારો વિકલ્પ અમારે ગુજરાતની જનતા માટે વિકલ્પ બનવું છે. એટલે અત્યારે જે પરિણામો, જે આંકડા સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી લીડ કાપીને ખુશ છે? નહીં, ખુશની વસ્તુ નથી. અમે સત્તા માટે જ કામ નથી કરતા, અમે લોકોની સેવા માટે કામ કરીએ છીએ. અમારી પાસે અભિમાની શબ્દો નહીં. હા, અમે ચોક્કસ રીતે મેદાને જંગમાં ઉતરીએ છીએ. જનાદેશ અમારા તરફ આવે એવા અમારા પ્રયાસ હોય છે, જનતાનો વિશ્વાસ અમારા તરફ આવે એના માટેના અમારા કર્મ હોય છે અને અમે એ દિશામાં ચાલીએ છીએ. માત્ર લક્ષ્ય અમારો એવો નથી કે સત્તા, જે રીતે ભાજપ કરી રહ્યું છે, ભાજપ સત્તા માટે કંઈ પણ કરી શકશે. જે રીતે સુરતનું, આપણે ગુજરાતની વાત કરીએ તો સુરતમાં જે રીતે બિનહરીફ કરી દીધી સીટને, તો આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ તો ભાજપ તરફથી શું આપણે હવે વિચારી શકીએ? તો એની કમ્પેરમાં જ્યારે અમારી વાત કરવામાં આવે છે ત્યારે અમે એટલા માટે કહીએ છીએ કે અમે એક સારો વિકલ્પ છીએ અને આગામી દિવસોમાં ગુજરાત માટે સારો વિકલ્પ બની જોઈએ, અમને પૂરો વિશ્વાસ છે. લોકસભામાં અમે મેદાને જંગમાં ઉતર્યા, અમે સારી ફાઇટ આપી. અમારા જે કેન્ડિડેટ છે એને પણ ખૂબ જ સંઘર્ષ કરી લોકો વચ્ચે જઈને લોકોનો વિશ્વાસ મેળવ્યો છે. ત્યારે જ ભૂતકાળની ઇલેક્શન કરતા અત્યારે લીડ ખૂબ જ પાતળી છે. એટલું અમે ચોક્કસ માનીએ છીએ અને અમને પૂરો વિશ્વાસ છે. એટલે ખુશીની વાત નથી, ચોક્કસ રીતે જનતાનો જનાદેશ અમે ખેલદિલીપૂર્વક સ્વીકારીએ છીએ અને વિરોધ પક્ષમાં બેસીને, એટલે કે કોઈ પણ લોકસભા હોય છે તો એનો વિરોધ કેન્ડિડેટ તરીકે પણ અમે અવિરત કામ કરતા રહીશું, એ ચોક્કસ છે. અત્યારે જે અપડેટ્સ આવી રહ્યા છે પ્રમાણે ભરૂચમાં 98,137 મતથી મનસુખ વસાવા આગળ છે અને ચૈતરભાઈ વસાવાએ હારનો સ્વીકાર કરી લીધો છે. 98,137 મતથી મનસુખભાઈ આગળ છે. સાથે વાત કરી લઈએ બનાસકાંઠાની અંદર. બનાસકાંઠામાં રેખાબેન 1,000 મતથી આગળ છે. ગેનીબેન ઠાકોર અત્યાર સુધી આગળ હતા અને અત્યારે હવે રેખાબેન ચૌધરી છે 1,000 મતથી આગળ દેખાઈ રહ્યા છે. કચ્છની અંદર વિનોદ ચાવડા 2 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા છે, એ પણ 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પૂનમબેન માડમની જીત નિશ્ચિત મનાઈ રહી છે. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ પણ આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠામાં પણ આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં વિનોદ ચાવડા છે, એ પણ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ આ વખતે દાવો કરતી હતી, રેશમાબેન, અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દાવો કરતા હતા કે આ વખતે ગુજરાતની અંદર ખાતું ખોલાવશે અને ચોક્કસ 7 થી 8 બેઠકો એવી હશે કે જ્યાં ટફ ફાઇટ છે તો જીતશે. અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એમાં લગભગ મોટાભાગની સીટોમાં હવે ચિત્ર ક્લિયર થઈ ગયું છે અને
ભાવનગરની બધી બેઠકો પર તો જીત પણ થઈ ગઈ છે ઉમેદવારોની, એટલે શું લાગે છે આ વખતે તમને કે ફાઇટ ટફ આપી છે કે ક્યાંક હજુ કચાશ રહી ગઈ છે? નહીં, હું ઇન્ડિયા ગઠબંધનની વાત કરીશ તો ચોક્કસ રીતે અમે ફાઇટ આપી છે. તમે હમણાં જ વાત કરી કે જે બનાસકાંઠા બની છે કેન્દ્રની, તેમાં ખૂબ જ પાતળી સરસાઈથી માત્ર જે આગળ ચાલી રહ્યા છે. 1000 વોટ એટલે બહુ સામાન્ય ડિફરન્સ કહેવાય લોકસભા માટે. તો હું એટલું ચોક્કસ કહીશ કે મેં ફાઇટ આપી છે. માત્ર ગુજરાતની વાત તમે વિચારશો તો ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને ફાઇટ આપી છે. ઉત્તર પ્રદેશના રિઝલ્ટ જોશો તો ઉત્તર પ્રદેશમાં જે ગાબડું ભાજપને પડ્યું છે એ ખૂબ જ મોટું પરિવર્તનની નિશાની છે. એ જ રીતે આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો દક્ષિણ ભારતમાં પણ 50 જેટલી સીટોમાં ઘણું બધું એને ઉથલપાથલ ભાજપ તરફી નેગેટિવ આવ્યું છે. ભાજપ એ હારી રહ્યું છે. ત્યારે આપણે એટલું ચોક્કસ કહીએ કે જનાદેશ જે છે એ જનાદેશ ચોક્કસ રીતે ભાજપનું જે કૂટનીતિ છે એને સમજ્યું છે. ભાજપ માત્ર સત્તાલક્ષી રાજનીતિ કરે છે એ સમજી ચૂક્યું છે. ભાજપ સરકાર તોડી અને પોતાની સત્તાની ખુરશી કઈ રીતે મેળવે એના પ્રોપેગેન્ડા જે રચે છે અને જે ષડયંત્ર રચે છે, જે અનીતિ વાપરે છે, એને પ્રજાએ સમજ્યું છે. એટલા માટે જ મહારાષ્ટ્રમાં તમે જુઓ ભાજપની હાલત શું છે. આપણે રાજસ્થાન નજીકનું જ રાજ્ય જોઈએ, રાજસ્થાનમાં પણ તમે જોઈ શકો છો. રાજસ્થાનમાં પણ ભાજપને લોસ થયો છે કારણ કે ત્યાં પણ એને સરકાર તોડવાની કોશિશ કરી હતી. તો આવા ઘણા બધા રાજ્યો છે જેની તમે સમીક્ષા કરશો તો ચોક્કસ તમને ખબર પડશે કે ભાજપ નુકસાનીમાં છે. આજે રેશમાબેન, પંજાબમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પંજાબમાં પણ નથી દેખાઈ રહી. નહીં, પંજાબમાં પણ અમે સારું એવું પરફોર્મન્સ કર્યું છે. અમારું સીટો આગળ પણ હતી. અત્યારનું સમીકરણ હજી પણ એન્ડ સુધીમાં જોઈ લઈશું. પાતળી લીડનો જે ફેરફાર હોય છે એ એન્ડ સુધીમાં સરભર પણ થતો હોય છે. એટલે હું ચોક્કસ કહીશ કે અમે કંઈ ગુમાવ્યું નથી. અમે એક પ્રયાસ કર્યો છે. લોકોનો વોટ શેર અમારો વધ્યો છે. અમને વોટ આપ્યા છે. લોકોએ અમને સ્વીકાર્યા છે. તો અમારા માટે તો આ ગૌરવની વાત છે અને લોકોએ અમને સ્વીકાર્યા છે. હંમેશા અમે યાદ રાખીશું. વિરોધ પક્ષમાં બેસીને પણ અમે એના કામ કરીશું. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે ભાજપનું જે અભિમાનની ભાષા જે હતી એ આજ ખોટી પડી રહી છે. એનો 400 પારનો આંકડો ખોટો પડી રહ્યો છે. 5 લાખની લીડનો આંકડો ખોટો પડી રહ્યો છે. ઇવન થોડા સમય પહેલા તો મેં નરેન્દ્ર મોદીજીની લીડ જોઈતી તો મને આશ્ચર્ય થયું કે ઓહો, 5 લાખની લીડની વાત કરતા નરેન્દ્ર મોદી જે પૂરા દેશનું નેતૃત્વ કરે છે ભાજપ તરફથી, આજે એની લીડ 5 લાખે પહોંચી કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. આપને રોકવા માંગીશ રેશમાબેન, આપને રોકવા માંગીશ. એક મોટા અપડેટ ફરી સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ફરી એકવાર આગળ નીકળ્યા છે. 110 મતથી ગેનીબેન આગળ છે. શું લાગે છે બનાસકાંઠાની અંદર ગેનીબેન બાજી મારી જશે? કારણ કે બહુ જ પાતળી સરસાઈ અહીંયા દેખાઈ રહી છે. 110 મત એટલે તો બહુ જ ઓછા મતનો તફાવત બંને ઉમેદવારો વચ્ચે છે અને ફરી એકવાર આગળ નીકળ્યા છે. મેં એ જ કીધું સેજલબેન કે જે રીતે બનાસકાંઠાની વાત કરીએ છીએ, ઘણી બધી દેશમાં બેઠકો છે. ગેનીબેન ખૂબ જ સારી ફાઇટ આપી છે અને જે પાતળી લીડનો ફેરફાર હોય છે, 2-3 હજાર અત્યારે તો 100 મતની જ ડિફરન્સ છે. આ ડિફરન્સને આપણે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. એટલે હજી પણ અમને ઉમ્મીદ છે કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પોતાનું ખાતું ચોક્કસ ખોલાવશે. ઘણી બધી બેઠકો છે, જેમ કે પાટણની બેઠક ઉપર પણ પાતળો સરસાઈ હતો. અત્યારે મારે ધ્યાનમાં નથી, પરંતુ ખૂબ જ પાતળી સરસાઈથી બધું ચાલી રહ્યું. તો આ બધા સમીકરણને લઈને ચોક્કસ રીતે ભાજપને નુકસાન તો છે જ અને એટલા માટે નુકસાન છે કે જનતાએ એને જવાબ આપ્યો છે. એટલે અમે તો અમારું કામ કર્યું છે, જનતાએ અમને સ્વીકાર્યા છે ને એ વાતનું ગૌરવ છે ને આગામી ઇલેક્શનમાં ચોક્કસ રીતે અમને એનું સારું પરિણામ પણ મળશે. એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે રેશમાબેન કે આ વખતે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, ભારતીય જનતા પાર્ટીના વિવાદો આવ્યા, કકડાટ આવ્યો સામે. જે રીતે કહેવાતું હતું કે કોંગ્રેસમાં કકડાટ છે અને બીજેપી ટનાટન છે, આ વખતે એનાથી ઊંધું થઈ ગયું. પરેશભાઈએ કહ્યું કે બધો જ કકડાટ કમલમે ગયો. પણ આ વખતે નોટામાં પણ એટલા મત પડ્યા છે. ભરૂચની વાત કરીએ, નોટામાં 19,994 મત પડ્યા છે. સાથે દેશમાં પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં નોટામાં સૌથી વધારે મત પડ્યા છે. તો શું લાગે છે ક્યાંક ને ક્યાંક જનતા સુધી પહોંચવામાં ઉણપ રહી ગઈ છે કે? નહીં, બિલકુલ ઉણપ નથી રહી ગઈ. ઘણો વર્ગ એવું હોય છે કે જે બની શકે બે પક્ષનો અસ્વીકાર કરતા હોય ને નોટામાં વોટ આપતા હોય છે. પરંતુ એક ઉદાહરણ હું તમને આપીશ ઇન્દોરનું. ઇન્દોરનું ઉદાહરણ એ ખૂબ જ આશ્ચર્યજનક છે કે જ્યાં નોટામાં ભાજપ કરતા ખૂબ જ જંગી બહુમત પડ્યા છે, ખૂબ જ વધારે મત પડ્યા છે. તો તમે વિચારો કે ભાજપ પ્રતિ કેટલો નફરત છે. આ એક ઉદાહરણ છે. એવી જ રીતે અન્ય જગ્યાએ છે. એનો મતલબ એવો નથી કે જે નોટામાં પડે છે તો એ વિરોધ પક્ષને જ નફરત કરે છે. એ બંને પક્ષને કરી શકે છે નફરત, અથવા તો એમને નેતૃત્વ દેશનું કંઈક અલગ જોતું
નેતૃત્વ હોય ને સ્થાનિક નેતૃત્વ ના ગમતું હોય તો એવું પણ બની શકે છે. એટલે એને તો પરંતુ આ ઉદાહરણ એવું છે કે એ તમે ચોક્કસ રીતે તમે જોઈ શકો છો કે ત્યાં ભાજપને નફરત કરવા વાળો વર્ગ કેટલો બહોળો હતો અને એને ભાજપ કરતા ખૂબ જ વધારે સંખ્યામાં વોટ નોટામાં પડ્યા છે. તો આવા ઉદાહરણો જ્યારે બને છે ને ત્યારે સમજવાની જરૂર છે કે સત્તાથી લોકો કેટલા કંટાળેલા છે, પરંતુ સત્તાના જે પ્રોપેગેન્ડા છે, એની જે કૂટનીતિ છે, એને લોકો પહોંચી નતા, હતાશ થઈ જાય છે. હવે આને કેમ પહોંચીશું? એટલે આ બધા પરિણામો લોકશાહીને બચાવવા માટેના ખૂબ જ આંખો ખોલવા વાળા પરિણામ છે ને લોકોએ પણ જાગવું પડશે અને ચોક્કસ રીતે અમારા જેવા પક્ષો તો ફાઇટ કરે જ છે અને કરતા રહીશું. ફરી એકવાર મોટા અપડેટ આવ્યા છે. આપી દઈએ, સાબરકાંઠામાં શોભનાબેનની જીત નિશ્ચિત મનાઈ રહી છે, પણ બનાસકાંઠાની અંદર જે 110 મતની મેં વાત કરી એના કરતા અપડેટ સામે એ આવી છે કે ગેનીબેન 3168 મતથી આગળ છે અને પાટણની અંદર ચંદનજી ઠાકોર 11174 મતથી આગળ છે. સાબરકાંઠાની અંદર શોભનાબેન છે એ આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં વિનોદ ચાવડા 2,07,000 મતથી આગળ રહ્યા છે અને અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા 2,04,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે પાટણ અને બનાસકાંઠા આ બે બેઠક, બનાસકાંઠા એક તો આપણને ખબર હતી કે ગેનીબેન ઠાકોરે બહુ જ ટફ ફાઇટ આપી છે અને કદાચ 2024ની ચૂંટણીનો ઇતિહાસ જ્યારે યાદ કરવામાં આવશે તો બનાસકાંઠા બેઠક સૌથી પહેલી યાદ કરવામાં આવશે, કારણ કે ગેનીબેન ઠાકોર હતા ત્યાં અને એમની સામે ઘણા બધા પડકારો હતા, છતાં પણ બનાસકાંઠાની અંદર લડ્યા, ક્રાઉડ ફંડિંગ કરીને પણ ચૂંટણી લડ્યા અને હવે એ આગળ ચાલી રહ્યા છે. ઓફકોર્સ પરિણામ બધા જ રાઉન્ડના અંતે શું આવે છે જોવાનું રહેશે, પણ બનાસકાંઠા અને પાટણ, રેશમાબેન, પાટણની બેઠક એવી છે કે જ્યાં કોઈએ વિચાર્યું નહોતું કે આટલા મતથી ચંદુભાઈ આગળ ચાલશે. માફ કરશો, પાટણની બેઠકની અંદર ચંદનજી ઠાકોર આગળ ચાલશે. સતત ચંદનજી આગળ ચાલી રહ્યા છે અને જ્યારે અમે એમની સાથે વાત કરી ત્યારે પણ એમને દાવો કર્યો હતો. એટલે જે કોંગ્રેસના અલગ અલગ ઉમેદવારો જે છે એ ક્યાંક કોઈ પાઘડી ઉતારીને મત માંગી રહ્યું હતું, ક્યાંક કોઈ રડીને મત માંગી રહ્યું હતું, ક્યાંક કોઈ ક્રાઉડ ફંડિંગથી મત માંગી રહ્યું હતું. એટલે ચંદનજીને આજે પાઘડી ઉતારીને મત માંગવાનું જે એમણે જે કર્યું એ એમણે ફાયદો કરાવી જશે કે કેમ? જો કોઈ પણ ઇલેક્શન હોય ત્યારે લીડરોની છબી પણ જોવામાં ચોક્કસ આવતી હોય છે. ગેનીબેન એક ખૂબ જ પાવરફુલ ફિમેલ લીડર છે અને સેલ્ફ મેડ લીડર છે, જાતે ઉભા થયેલા એક લીડર છે. તો ચોક્કસ હું એવું કહીશ કે એની લીડરશિપને પણ લોકોએ સ્વીકારી છે. આ લોકોને લીડર મજબૂત જોતા હોય છે, પક્ષને તો જોવે છે, સેકન્ડમાં લીડર પણ જોવે છે. તો ગેનીબેનને ચોક્કસ એના જે બાહોશ સ્ત્રી વ્યક્તિત્વનો ફાયદો મળ્યો છે, બાહોશ લીડરશિપનો ફાયદો મળ્યો છે અને હંમેશા લોકો માટે લડતા આવ્યા છે, લોકો માટે બોલતા આવ્યા છે ને બેબાક બોલ્યા છે. જે જ રીતે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ જે રીતે લોકોનો વિશ્વાસ જીતવા માટેના જે પણ કઈ સત્ય વચનો આપવામાં હોય એમાં ચંદનજી ઠાકોર સફળ થઈ રહ્યા છે, કારણ કે એમને લોકોને ખોટા સપના નથી બતાવ્યા, સાચો વિશ્વાસ અપાવ્યો છે અને ચોક્કસ એ જનતાનો જનાદેશ છે. બંને લીડરોને ફળે અને જીતે એવી મારી શુભેચ્છા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની રાજનીતિમાં પણ પરિવર્તન ચોક્કસ આવશે, કારણ કે ભાજપના અભિમાન સામે એક નેતૃત્વ વાળું લીડરશિપ ચોક્કસ જીતશે અને ઇન્ડિયા ગઠબંધન પણ મજબૂતાઈથી ફાઇટ કરી રહ્યું છે. એનું પરિણામ ઓવરઓલ પણ વાત કરી રહીએ, ગુજરાતની અંદર તો આ બે બેઠકો છે જ્યાં અત્યારે જોરદાર ટક્કર બંને વચ્ચે ચાલી રહી છે. ક્યારેક કોઈ આગળ, ક્યારેક પાછળ અને બહુ જ પાતળી સરસાઈથી ઉમેદવારો આગળ પાછળ ચાલી રહ્યા છે. દેશની વાત કરવી છે, એનડીએ 298 પર અત્યારે છે અને ઇન્ડિયા ગઠબંધન 225 પર. લાગે છે આ વખતે કે જાદુઈ આંકડાને ઇન્ડિયા ગઠબંધન એની નજીક જઈ શકશે અથવા તો એને પાર કરી શકશે? મને ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા પરિણામ એવા જોયા અન્ય રાજ્યોમાં, એને લઈને એટલું ચોક્કસ ખબર પડે છે કે લોકો કંટાળેલા છે. સત્તાધારી પક્ષની જે કામ કરવાની રીતિ છે, જે કામ કરવાની નીતિ છે, એનાથી ચોક્કસ કંટાળેલા છે. એ લોકો એના આંકડા સુધી પહોંચવું ખૂબ જ ટફ ફાઇટ છે, કારણ કે સામે ઇન્ડિયા ગઠબંધને ખૂબ જ મજબૂતાઈથી ફાઇટ આપી છે. નીતિ વિષયક લઈને, કાર્ય વિષયક લઈને મેદાને જંગમાં ઉતર્યા છે. ત્યારે એનું પરિણામ આપણે જોઈએ જ રહ્યા છીએ કે જે સીટો એ લોકોને 400 પાર સુધી પહોંચવું હતું એ લોકો આજે 300ની અંદર હજી તો ચાલી રહી છે. હજી સાંજ સુધીના પરિણામમાં ઘણું બધું પરિવર્તન આવી શકે એમ છે. એટલે અહીંયા હું એટલું કહીશ કે ભાજપને ખૂબ જ મોટો પછડાટ પડ્યો છે અને આ પછડાટ મારે બોલીને કેવું, એના કરતા તમે શેર માર્કેટની પરિસ્થિતિ જોશો તો તમને ખબર પડી જશે કે આટલું બધું સેન્સેક્સમાં ઉછાળ કૂદ આવે છે. તો એ સાચું એવું છે કે સત્તાધારી પક્ષ
ખૂબ નેગેટિવ જઈ રહ્યું છે અને એનું પરિણામ એ જ છે કે એનું જે અભિમાન હતું એની સામે જે ઇન્ડિયા ગઠબંધનનો જે દાવો હતો એ સફળ થઈ રહ્યો છે ને અમે લોકો જે મહેનત કરી જનતા પાસે પહોંચવાની એ પણ અમે સફળ થયા છીએ એટલો અમારો ચોક્કસ વિશ્વાસ છે અને પરિણામ પણ સાબિત કરે છે. આભાર રેશમાબેન જમાવટ સાથે જોડાવા માટે. તો આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે જાદુઈ આંકડાની નજીક પહોંચશે એવું રેશમાબેનનું કહેવું છે. સાથે સાથે અપડેટ્સ અમે આપને આપી દઈએ. બનાસકાંઠાની અંદર ફરી એકવાર જોરદાર ટક્કર છે શરૂ થઈ ચૂકી છે. બનાસકાંઠા અને પાટણ આ બે બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો જોરદાર ટક્કર આપી રહ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન 1335 મતથી આગળ ચાલી રહ્યા છે. પાટણથી ચંદનજી ઠાકોર 11,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ઓવરઓલ વાત કરીએ એનડીએ 298 પર, ઇન્ડિયા 225 પર. અત્યાર સુધીના 13 રાઉન્ડ થયા. 13 રાઉન્ડમાં ચંદનજી ઠાકોર સતત આગળ ચાલી રહ્યા છે. કોઈએ વિચાર્યું નહીં હોય એ પ્રકારનો માહોલ પાટણની અંદર અત્યારે છે. આણંદ બેઠક સમયે બહુ જ હોટ સીટ જે છે એની ગણનામાં આવતી હતી. ખરાખરી રસાકસી વાળા જંગવાળી એ બેઠક મનાતી હતી, પરંતુ અત્યારે પાટણની જે બેઠક છે પાટણની બેઠક પર ચંદનજી ઠાકોર સતત આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી પાટણમાં 13 રાઉન્ડ થયા અને 13 રાઉન્ડની અંદર ચંદનજી ઠાકોર છે એ આગળ છે. કેટલા મત મળ્યા છે એ પણ હું આપને કહી દઉં. જે મારી પાસે આંકડો આવ્યો છે અત્યાર સુધીમાં ચંદનજી ઠાકોરને 3,62,855 મત છે મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ છે 3,51,681 મત એમને મળ્યા છે. કોંગ્રેસ છે 1,11,000 માફ કરશો 11,174 મતથી કોંગ્રેસ જે છે અત્યારે આગળ ચાલી રહી છે. ચંદનજી ઠાકોર 11,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અને ભાવનગરની અંદર નીમુબેનને જે મત મળ્યા છે અને આપના ઉમેદવાર ઉમેશભાઈને મત મળ્યા છે એના વિશે પણ વાત કરી લઈએ. નીમુબેન બાંભણિયાને 4,58,718 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા છે અને 1,60,453 મત મળ્યા છે. એટલે 2,98,265 ની લીડથી નીમુબેન બાંભણિયા આગળ છે. જે રીતે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ આ બધું જ મળીને જે વાતો કરવામાં આવતી હતી કે આ વખતે ગુજરાતની અંદર અમે બાજી મારીશું, 7 થી 8 બેઠકો જીતીશું, એ પ્રકારનો માહોલ નથી. કારણ કે પાટણ અને બનાસકાંઠા આ બે બેઠક એવી છે કે જ્યાં જોરદાર ટક્કર જે છે એ ચાલી રહી છે. પાટણ અને બનાસકાંઠા બેઠક, પાટણમાં ચંદનજી ઠાકોર 11,000 મતથી આગળ છે. તો અત્યાર સુધીના જેટલા 13 રાઉન્ડ થયા 13 રાઉન્ડમાં ચંદનજી ઠાકોર આગળ છે અને બનાસકાંઠામાં પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે હવે લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે કહી રહી હતી એ ગણતરીઓ જે છે પાટણની અંદર કદાચ સાચી પડી શકે છે. પાટણમાં 13 રાઉન્ડ જે છે એ પૂરા થયા છે અને મહેસાણાના આંકડા મારી પાસે આવ્યા છે. મહેસાણા લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો. હરિભાઈ પટેલનો વિજય થયો. હરિભાઈ પટેલ 3 લાખથી વધારે મતથી જીત્યા. વિજાપુર વિધાનસભા બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. સીજે ચાવડા જે સરસ મજાના મંજીરા વગાડતા ભજનો કરતા જેમણે પ્રચાર કર્યો હતો એ સીજે ચાવડા 50,000 કરતા વધારે મતની લીડથી જીત્યા છે. આગળ જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, જે રીતે વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે નિવેદન આપ્યું, તો એ વિસ્તરણની અંદર સીજે ચાવડાનું નામ ચોક્કસથી હોઈ શકે છે એવી અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે. મનસુખ વસાવા વિશે વાત કરી લઈએ. ભરૂચમાં મનસુખ વસાવા 92,271 મતથી આગળ છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે. 4 લાખની લીડથી પરસોત્તમ રૂપાલા જીતી રહ્યા છે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે. કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે. ભારતીય જનતા પાર્ટી 24 બેઠકો પર આગળ છે. એનડીએ 298, ઇન્ડી ગઠબંધન 225 બેઠકો પર. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત મનાઈ રહી છે. દાદરા નગર હવેલીથી ભાજપના કલાબેન ડેલકર જીતી ચુક્યા છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 4 લાખની લીડથી જીતે પ્રકારના આંકડા. અને અત્યારે હવે 2 બેઠકો એવી છે ગુજરાતની જેના પર રસાકસી છે, જેના પર ટક્કર છે, કાંટાની ટક્કર છે. પાટણ અને બનાસકાંઠાની બેઠક અને આ બેઠક પરની માહિતી અમે આપને આપતા રહીશું. અત્યારે બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. એટલે ગુજરાતની જો પરિસ્થિતિ જોઈએ તો 24 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ જે છે એ આગળ ચાલી રહી છે પ્રકારની સ્થિતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે એવી સૂત્રો તરફથી માહિતી અત્યારે સામે આવી રહી છે. પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે
આ પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. નાયડુની ટીડીપી 16 બેઠક પર આગળ છે. ટીડીપી છે 16 બેઠક પર આગળ છે. ઇલેક્શન કમિશનના જે ઓફિશિયલ આંકડા છે એના પરથી આ માહિતી આવી છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી છે પ્રકારની માહિતી છે. કારણ કે 16 બેઠકો પર ટીડીપી આગળ અત્યારે છે. ગુજરાતમાં તો અત્યારે ગેનીબેન અને ચંદનજી આગળ ચાલી રહ્યા છે. એટલે જોવાનું એ રહેશે કે આ બંને બેઠકો પરના આંકડાઓ શું આવે છે. અત્યારે અમે અપડેટ્સ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અપડેટ્સમાં તો પાટણ અને બનાસકાંઠાની અંદર ગેનીબેન છે ચાલી રહ્યા છે અને પાટણમાં ચંદનજી ચાલી રહ્યા છે. આગળ શું પરિણામો આવે છે સતત અપડેટ્સ અમે સતત દરેક રાઉન્ડની અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. સાથે પત્રકારો સાથે પણ વાત કરીશું કે આ પ્રકારના પરિસ્થિતિ ન કરી શકાય એવી પરિસ્થિતિઓ જે ઉદ્ભવી છે શા માટે ઉદ્ભવી છે તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.